રાત્રિનો સમય હતો. દ્વારકાનગર નીરવ શાંતિમાં સૂતેલું હતું. દરિયા પર ચંદ્રનો પ્રતિબિંબ થરથરતો હતો. હવામાં દરિયાની ઠંડક હતી અને પવનમાં મીઠો સુગંધ. એ સમયે શ્રીકૃષ્ણ પોતાના મહેલની બારી પાસે ઊભા હતા. એ બાંસુરી હાથમાં લઈને ધીમે ધીમે વગાડી રહ્યા હતા. બાંસુરીનો સ્વર એવો કે જાણે આખું જગત થંભી ગયું હોય. ત્યાં જ ઉદ્ધવ આવ્યા, કૃષ્ણના પરમ પ્રિય મિત્ર અને શિષ્ય. તેમણે હાથ જોડીને કહ્યું, પ્રભુ, એક પ્રશ્ન મનમાં ઘણો સમયથી છે, પણ રાત્રે ઊંઘ આવતી નથી એટલે આજે પૂછવા આવ્યો છું. કૃષ્ણ સ્મિત સાથે બોલ્યા, બોલ ઉદ્ધવ, મનમાં શું ચિંતા છે? ઉદ્ધવ ધીમે બોલ્યા, પ્રભુ, હું આખો દિવસ સેવા કરું છું, પ્રાર્થના કરું છું, પણ જ્યારે રાત્રે સૂવા જાઉં છું ત્યારે મન શાંત થતું નથી. વિચાર દોડે છે. આંખો બંધ કરું તો પણ ચિંતા ચાલુ રહે છે. મને ઘેરી નિંદ્રા આવતી નથી. શાંતિ ક્યાં છે એ સમજાતું નથી. કૃષ્ણ ધીમે હસ્યા અને બાંસુરી બાજુ મૂકી બોલ્યા, ઉદ્ધવ, માણસ આખો દિવસ શરીર માટે દોડે છે, પણ રાત્રે જ્યારે શરીર આરામ માગે છે ત્યારે એ મનને દોડવા દે છે. જે મનને દોડવા દે છે એ કદી શાંત થઈ શકતો નથી. મનને શાંત કરવાનો એક જ માર્ગ છે, તેને પ્રેમથી સમજાવવું. ઉદ્ધવ આશ્ચર્યથી પૂછે, મનને પ્રેમથી સમજાવવું? એ કેવી રીતે, પ્રભુ? કૃષ્ણ હળવું સ્મિત કરીને બોલ્યા, આંખો બંધ કર ઉદ્ધવ. પૃષ્ઠભૂમિમાં ધીમો બાંસુરી સ્વર કૃષ્ણ કહે છે, હવે તું કલ્પના કર કે તું ગોકુળમાં છે, રાત્રિ છે, તારાઓ ઝગમગી રહ્યા છે, ગાયોના ઘંટિયા ધીમા વાગે છે, પવનમાં માટીની સુગંધ છે અને દૂરથી બાંસુરીનો સ્વર આવી રહ્યો છે. હવે તું એ સ્વર પર ધ્યાન આપ. એ બાંસુરીનો સ્વર મનને કહે છે, છોડ દે, બધું છોડ દે. ચિંતા, ગુસ્સો, અપમાન, કંઈ પણ તારો નથી, બધું મારો છે. જ્યારે તું આ રીતે મને સમર્પિત થાય છે, ત્યારે ઊંઘ સ્વયં તારી પાસે આવી જાય છે. ઉદ્ધવ ધીમે ધીમે આંખો ખોલે છે. તેમના ચહેરા પર શાંતિ છે, આંખોમાં તેજ છે. પ્રભુ, આ અનુભૂતિ અદ્ભુત છે. હું હવે સમજ્યો કે નિંદ્રા માત્ર આરામ નથી, એ તો તમારા ચરણોમાં શરણાગતિ છે. કૃષ્ણ હસ્યા. સાચું કહ્યું ઉદ્ધવ. જે મનુષ્ય દિવસના અંતે પોતાના વિચારો મને અર્પણ કરે છે, એ રાત્રે મારી બાંસુરીમાં વિલીન થઈ જાય છે. એને ઘેરી નિંદ્રા મળે છે. જે આત્માની શાંતિ છે, શરીરનો આરામ નહીં. ધીમો દરિયાનો અવાજ, બાંસુરીના મધુર સ્વર વચ્ચે. રાત્રિ થોડી વધુ ઊંડી થઈ ગઈ હતી. દ્વારકા શહેર શાંત હતું, પણ મહેલની બારી પાસે હજી પ્રકાશ ઝળહળી રહ્યો હતો. શ્રીકૃષ્ણ અને ઉદ્ધવ હજી વાતચીતમાં ડૂબેલા હતા. ઉદ્ધવ ધીમે બોલ્યા, પ્રભુ, તમે કહ્યું કે નિંદ્રા એટલે આત્માની શાંતિ. પણ શું દરેક માણસને એ ઘેરી નિંદ્રા મળી શકે છે? કૃષ્ણ હળવી હાસ્ય સાથે બોલ્યા, ઉદ્ધવ, દરેક મનુષ્ય નિંદ્રામાં જાય છે, પણ થોડા જ એવા છે જે શાંતિમાં જાય છે. ઘણા લોકો સૂતા પહેલાં ચિંતા લઈને સૂઈ જાય છે, કેટલાક દુઃખ લઈને, કેટલાક ગુસ્સો લઈને. એવી નિંદ્રા શરીરને તો આરામ આપે છે, પણ આત્માને નહીં. પરંતુ જે મનુષ્ય પોતાનું મન મને સમર્પિત કરે છે, જે દિવસે પોતાના વિચારોને અંતે હે કૃષ્ણ, હવે બધું તને અર્પણ કહે છે, એ રાત્રે જે નિંદ્રા મેળવે છે, એ નિંદ્રા નથી, એ તો યોગ છે. ઉદ્ધવ ધીમે ધીમે આશ્ચર્યથી પૂછે,
પ્રભુ, નિંદ્રા અને યોગ એક જ છે? કૃષ્ણ બોલ્યા, હા ઉદ્ધવ, જ્યારે તું નિંદ્રામાં જાય છે ત્યારે તું મનના બધા દ્વાર બંધ કરે છે, તારું મન વિચારોથી ખાલી થાય છે, ત્યારે તું આત્મા બની જાય છે, અને આત્મા એટલે માં એટલે હું. તેથી જે નિંદ્રા ચિંતા વગરની છે, એ નિંદ્રા એ મારા દર્શન છે. કૃષ્ણ થોડી ક્ષણો મૌન રહ્યા. બાંસુરીનો ધીમો સ્વર હવામાં તરતો રહ્યો. એ પછી બોલ્યા, ઉદ્ધવ, માનવ જીવનની 3 અવસ્થાઓ છે: જાગ્રત, સ્વપ્ન અને નિંદ્રા. જાગ્રતમાં તું જગતને જોઈશ, સ્વપ્નમાં તું મનના ચિત્રોને જોઈશ, અને નિંદ્રામાં તું પોતે જ અદ્રશ્ય થઈ જશે. પણ એ અદ્રશ્ય થવું વિનાશ નહીં, એ તો મિલન છે. આત્માનો પરમાત્મા સાથે મિલન. ઉદ્ધવના ચહેરા પર હળવો સ્મિત આવ્યો. તેમણે પૂછ્યું, પ્રભુ, એ મિલન કેવી રીતે અનુભવવું? મારે પણ એ શાંતિ જોઈએ છે. કૃષ્ણ પ્રેમભર્યા સ્વરે બોલ્યા, તું આજે રાત્રે મારી એક વાત માનજે. જ્યારે તું સૂવા જાશ, ત્યારે પથારી પર પડ્યા બાદ આંખો બંધ કરજે અને ધીમે ધીમે શ્વાસ લે. છોડ. એ પછી મનમાં મારો ચહેરો લાવજે. હળવું સ્મિત, બાંસુરી હાથમાં, ગોકુળના હાથમાં ગોકુળના ચાંદનીમાં ઊભેલો હું. અને પછી ફક્ત એટલું જ બોલજે, હે કૃષ્ણ, હવે તું મારી નિંદ્રાનો રક્ષક છે. પૃષ્ઠભૂમિ સંગીત ધીમું થાય. જ્યારે તું એ રીતે નમે સમર્પિત થાશે, ત્યારે તારા સ્વપ્નોમાં પણ હું રહીશ. તારા વિચારો થંભી જશે, તારું મન નીરવ થઈ જશે, અને તું મારી બાંસુરીના સ્વર સાથે ઘેરી નિંદ્રામાં પ્રવેશી જશે. ઉદ્ધવના આંખોમાં હવે શાંતિ હતી. તેમણે ધીમા અવાજે કહ્યું, પ્રભુ, આજે મને સમજાયું કે ઘેરી નિંદ્રા એ શરીરનો આરામ નથી, પણ એ તો આત્માની તૃપ્તિ છે. અને એ તૃપ્તિ ફક્ત તમારી ઉપસ્થિતિથી જ શક્ય છે. કૃષ્ણ સ્મિત કર્યા અને કહ્યું, હા ઉદ્ધવ મનુષ્યો, હા ઉદ્ધવ, જે મનુષ્ય રાત્રે મારી યાદમાં સૂએ છે, એ જ સવારને પ્રકાશમાં જાગે છે. બાકીના લોકો ફક્ત આંખો ખોલે છે, પણ એ જાગતા નથી.